શમશાનમાં રહ્યો છો, મૂંડની માળા પહેરો છો, ભૂત પેતની સાથે રહો છો, છતાં પણ અમંગલ વેચો હોવા છતાં પણ આપ સદાને માટે મંગલકારી છો. તો આદિ, અંત અને મધ્યમાં સદાને માટે આપ મંગલકારી છો. બીજું, સમાન ભાવ માર્યમ, આપના સમાન બીજો જગતમાં કોઈ છે? તમારા જેવો જગતમાં બીજો કોઈ છે? અને ભોળાનાથ જેવો જગતમાં બીજો એક બતાવી દો. હાલો, આ જગતમાં બીજો કોઈ છે ભગવાન ભોળાનાથ જેવો? એના જેવો જગતમાં બીજો કોઈ નથી, એના સમાન કોઈ નથી. એના જેવાની તો વાત જવા દો, એના સમાન પણ કોઈ આ જગતમાં બીજો છે નહીં. હા, તો અમુક સંપ્રદાય વાળા વાતો કરે છે, શિવજી ભગવાન આવ્યા ને ફલાણા ને પગે લાગ્યા ને આવી વાતો કરે. મૂર્ખાઓ, મહાદેવને તમે માનો શું છો સાહેબ? એના જેવો જગતમાં બીજો કોઈ નથી, તો ઈ પગે લાગવાની વાત ક્યાં આવે સાહેબ? આ તો મહાદેવ છે. કેવો છે? તો એના વર્ણનમાં કયું છે? જે આત્માના સ્વરૂપને પ્રકાશિત કરવા વાળો છે. કેવો છે? આ જગતમાં આત્મ સ્વરૂપ જે છે એ આત્મ સ્વરૂપને પ્રકાશિત કરવા વાળો ભગવાન મહાદેવ છે. ભગવાન કેવો છે? પંચાનનમ, 5 મુખ વાળો મહાદેવ છે. કેવો છે? તો પ્રબલ પંચ વિનોદશીલમ, પંચ અનુગ્રહ કરવા વાળો પરમાત્મા છે. પંચ અનુગ્રહ એટલે કયા? જગતની રચના કરવી, જગતનું પાલન કરવું, જગતનો સંહાર કરવો, આ જગતને પોતામાં સ્વીકારવી અને જગતનો અનુગ્રહ કરવો, એ પરમાત્માના 5 કાર્ય છે. આ પંચ અનુગ્રહને પરમાત્મા રમત માત્રમાં આ કાર્ય પરમાત્મા કરે. કેવી વાતમાં? વિનોદશીલમ, રમત માત્રમાં સર્જન કરે છે, રમત માત્રમાં પાલન કરે છે અને રમત માત્રમાં સંહાર પણ કરે છે. અને તિરોભાવ, આ જગતને પોતામાં ઉપર ઉઠાવી અને અનુગ્રહ પોતામાં સ્વીકાર પણ કરી લે છે. સર્જનહાર કોણ છે? પાલનહાર કોણ છે? અને સંહારહાર કોણ છે? એકનો એક છે, બીજો કોઈ છે નહીં. આવા જે સર્વશ્રેષ્ઠ મહાદેવ છે, ભગવાન ભોળિયો નાથ છે, જગતનો નાથ છે, અંબિકાનો પતિ છે, અજર અમર છે, એવા ભગવાન મહાદેવનું અમે ધ્યાન કરીએ. બોલીએ ગઢેશ્વર મહાદેવ કી. એવા મહાદેવનું ધ્યાન, એવા શિવનું ધ્યાન અમે કરીએ છીએ, મહાદેવનું ધ્યાન અમે કરીએ છીએ.